આ છે અરવલ્લી જિલ્લાની મોડાસાની કલેક્ટર કચેરી કે જેમાં લિફ્ટ જ બંધ થઈ જાય છે। હું ઘણી મુશ્કેલથી નીકળ્યો છું। 10-15 મિનિટ સુધી મેં દરવાજા ખખડાયા ત્યારે સિક્યોરિટીએ બહારથી એને ઓપન કરી અને હું નીકળ્યો છું। માટે જો અરવલ્લી જિલ્લા મથકે જો આ રીતે લિફ્ટમાં માણસ ફસાઈ જતો હોય તો બહુ ગંભીર બાબત છે। સરકારશ્રીએ આને ગંભીરતાથી લેવી જોઈએ અને કલેક્ટરશ્રીએ બી આને ગંભીરતાથી લઈને આ લિફ્ટને તાત્કાલિક રિપેર કરાવવા જોઈએ। લિફ્ટની અંદર બી જે નંબર લખેલો છે કોલ ફ્રી, એમાં બી મેં કોલ લગાવ્યો પણ કોઈ ઉપાડતું નથી। એટલે આ તો બહુ ગંભીર બાબત છે। તો સારું છે કે બહાર સિક્યોરિટીએ એને કઈ રીતે ખોલ્યું હોય તો મને બી ખબર નથી। બાકી લાઇટ બી બંધ, પંખો બી બંધ, બધું બંધ। આ તો બીજો માણસ હોય તો હાર્ટ એટેક આવીને, આજે હું બી 70 વર્ષનો હાર્ટ પેશન્ટ છું, મારી દવા ચાલુ છે, પણ તો હું હિંમત નથી હાર્યો અને મેં ધડાધડ દરવાજો ઠોક્યો ત્યારે બિચારા સિક્યુરિટીએ બહારથી એને ઓપન કર્યો છે। એટલે સરકારશ્રીએ અને કલેક્ટરશ્રીએ આને બહુ ગંભીરતાથી લેવું જોઈએ, નહીં તો બીજો તો કોઈ વ્યક્તિ હોય તો હાર્ટ એટેકથી મરી જાય।